ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે દરરોજ યોજનાઓ ભણીએ છીએ, કરંટ અફેર્સ ભણીએ છીએ. હવે જે લોકો આ દરેક લેક્ચર વ્યવસ્થિત રીતે જોઈ લેશે એમને સીધો ફાયદો થવાનો છે. એક્ઝામની અંદર એના સવાલો ડાયરેક્ટ પડવાના છે. આજે આપણે એક એવું જ મિશન, એક એવું જ ઓપરેશન ભણવા જઈ રહ્યા છે, ઓપરેશન ગ્રીન. જો તમારા માટે કરંટ યોજનાઓ આ બંને ઇમ્પોર્ટન્ટ છે, એનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આપણે 45 થી પણ વધારે યોજનાઓ અપલોડ કરી ચૂક્યા છીએ. હવે તમે વિચારો કે તમે કોઈ પરીક્ષા દેવા જતો હોય, તમે આટલી યોજના કરી નાખી હોય, અને એ પણ ઇમ્પોર્ટન્ટ આપણે એવી જ યોજનાઓ લીધી છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. તમે જૂના પેપર તપાસી લેજો અને એમાંથી સવાલો એમાં પૂછાયેલા છે. તો આ લેક્ચર તમને ખૂબ મદદરૂપ થવાનો છે. આપણે વધારે સમય ન લેતા જોઈએ ઓપરેશન ગ્રીન. હવે આના વિશે સવાલ અગાઉ પરીક્ષામાં પૂછાયેલો છે. આ થોડુંક જૂનું ઓપરેશન છે, બરાબર. આ લોન્ચ જ્યારે કર્યું 2018-19ના બજેટમાં એની જાહેરાત કરવામાં આવેલી. તો ઓપરેશન ગ્રીન, ગ્રીન કલર શેના માટે સામાન્ય રીતે વપરાય? આપણા રાષ્ટ્રધ્વજમાં તે કેસરી, સફેદ અને લીલો, તો કે ખેત પેદાશ એટલે કે હરિયાળી માટે થઈને ખાસ, બરાબર. ભારત કૃષિ પ્રધાન દેશ છે. તો અહીંયા ઓપરેશન ગ્રીન પણ કંઈક શાકભાજી સાથે સંબંધિત ઓપરેશન છે. આપણે આખો મુદ્દો વ્યવસ્થિત રીતે જોઈ લઈએ કે ખરેખર શા માટે ઓપરેશન ગ્રીન લોન્ચ કરવામાં આવેલું. હવે જુઓ, પહેલા તો એની ઘોષણા ક્યારે કરવામાં આવેલી? તો કે કેન્દ્રીય બજેટ 2018-19માં ઓપરેશન ગ્રીન વિશે ઘોષણા કરવામાં આવી. હવે જો આપણે ખોરાકની અંદર જેટલા પણ શાકભાજી લઈએ, જે કાંઈ લેતા હોઈએ, એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ કયા વેજીટેબલ્સ છે? તો કે ટોપ વેજીટેબલ્સ. આપણને એમ થાય ટોપ એટલે શું? ટોચનું હોય ને ટોપ કહેવાય, રેન્ક ટોપ, એમ નહીં. ટોપ વેજીટેબલ એટલે શું? ટોમેટો, ઓનિયન અને પોટેટો, એટલે એને કીધું ટોપ. તો પહેલો જ પ્રશ્ન કે અહીંયા જે ઓપરેશન ગ્રીન છે એમાં મુખ્યત્વે કયા શાકભાજીઓને ધ્યાને લેવાના છે? તો કે ટોપ વેજીટેબલ્સને. ટોપ વેજીટેબલ્સ એટલે શું? ટોમેટો, ઓનિયન અને પોટેટો. આ ત્રણ માટે થઈને મુખ્યત્વે ઓપરેશન ગ્રીન લોન્ચ કરવામાં આવ્યું. એની ઘોષણા કરવામાં આવી વર્ષ 2018-19ના બજેટમાં. હવે તમે અત્યારે છાપાઓ વાંચતા હશો, તમને ખ્યાલ હશે કે ભાઈ અત્યારે હાલમાં પણ ખેડૂતોને ડુંગળીના ભાવ નથી મળતા. એમણે એમના ખેતરના મોટાભાગના વિસ્તાર ઉપર ડુંગળી કરી નાખી, ડુંગળીનું વાવેતર કર્યું, એ પાક ઉત્પન્ન થયો, પણ જ્યારે એમને એટલું એનું વળતર ન મળે ત્યારે એને વધુ પડતી નુકસાની જતી હોય છે. તો એ નુકસાની ન જાય એ માટે થઈને ટોપ યોજના લોન્ચ કરવામાં આવેલી, અથવા તો ટોપ ઓપરેશન ગ્રીન લોન્ચ કરવામાં આવેલું, ખાસ ટોપ વેજીટેબલ્સ માટે. તમે જુઓ એનો ઉદ્દેશ્ય તમે જોશો ત્યાં જ ખ્યાલ આવી જશે કે તે ભાવ ફિક્સેશન યોજના છે. કેમ અત્યારે ડુંગળીના ભાવ નથી મળતા? બરાબર. તો એક ખાસ કોઈ પણ આ ત્રણેયમાંથી કોઈ પણ માટે થઈને ભાવ ફિક્સ કરી દેવાનો, જેથી કરીને ખેડૂતોને એટલો ભાવ તો મળે જ. તે ભાવ ફિક્સેશન યોજના છે જેનો હેતુ ખેડૂતોને તેમની પેદાશ માટે યોગ્ય ભાવ અપાવવામાં આવે તેની ખાતરી કરવાનો છે. ટોપ શાકભાજી કયા કયા? ટામેટા, ડુંગળી અને બટાટા. ટોપ શાકભાજીનું માર્કેટિંગ કરી ખેડૂતોને સીધા જ ગ્રાહકો સાથે જોડવાનું. આનાથી ભાવમાં પણ સ્થિરતા આવશે. ચાલો તેજી હોય તો કોઈ વાંધો નથી, ડુંગળી ખૂબ મોંઘી વેચાતી હોય, થોડા વર્ષો પહેલા એવું પણ થયેલું. પણ જ્યારે અત્યારે છે એવો માહોલ હોય તો ખેડૂતોને નુકસાન કેટલું જાય કે 1 કિલો ડુંગળી ઉગાડવા માટે ખેડૂતો જે ખર્ચ કર્યો હોય એ ખર્ચ પણ ન નીકળે, અને પછી એ ડુંગળી સાવ એ લોકો ગમે તે રીતે કંઈક ને કંઈક એનો નિકાલ કરી નાખતા હોય, સાવ ઓછા ભાવે એનો નિકાલ કરી નાખતા હોય છે. આખું વર્ષની મહેનત એની પાણીમાં જતી હોય છે. તો ખાસ એ માટે થઈને કે ભાઈ આપણે આ ઓપરેશન ગ્રીન થકી જે ટોપ વેજીટેબલ છે, ટોમેટો, ઓનિયન અને પોટેટો, એના ભાવ આપણે સ્થિર કરી શકીએ, ખેડૂતોને એનો યોગ્ય ભાવ મળે, એ માટે થઈને ઓપરેશન ગ્રીન લોન્ચ કરાયેલું છે. હવે આપણે જોઈએ કે એના માટેની નોડલ એજન્સી કઈ છે? તો કે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. આખા ઓપરેશન માટેની નોડલ એજન્સી છે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. બીજું, સરકાર ડિજિટલ ઇન્ડિયા ઉપર ભાર મૂકતી હોય છે અને સરકારે નક્કી કરેલું છે ભાઈ હવે ખેડૂતો એના પાક ઓનલાઈન પણ વેચી શકે, અને એ ઓનલાઈન વેચી શકે એ માટે ઇનામ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવેલું છે. તો આ મિશન માટે થઈને, ઓપરેશન ગ્રીન માટે થઈને એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી, જેને આપણે ટૂંકમાં એપીએમસી કહેતા હોઈએ છીએ અને જેને દેશી ભાષામાં આપણે માર્કેટિંગ યાર્ડ કહેતા હોઈએ છીએ, તો આ એપીએમસી માર્કેટિંગ યાર્ડને પણ ઇનામ પોર્ટલ સાથે લિંક કરવામાં આવેલું છે, જેથી કરીને ઓનલાઈન પણ ખેડૂતો પોતાની ખેત પેદાશ વેચી શકે. તો જો ઇનામ પોર્ટલ, પરીક્ષામાં આ પણ સવાલ પૂછાયેલો છે, બરાબર. ઇનામ
ઓનલાઈન ઈ શબ્દ આવે નાનો એવો આગળ ઈ હોય એટલે તરત આપણને ખબર પડી જાય કે આ ઓનલાઈન કંઈક હોવું જોઈએ. ઈ કોમર્સ, બરાબર છે, ઓનલાઈન વ્યાપાર જે થાય એને આપણે ઈ કોમર્સ કહેતા હોઈએ. હવે જોઈએ આપણે ઇનામ એગ્રીકલ્ચર માર્કેટ. ઇનામનું પૂરું નામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, જેને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એને લોન્ચ કરવામાં આવેલું. શા માટે? તો કે ખેડૂતો પણ પોતાની ખેત પેદાશ ઓનલાઈન વેચી શકે એટલા માટે. અહીંયા જો ઇનામ, ઉત્તમ ફસલ ઉત્તમ ઇનામ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, પણ કેવું? ઓનલાઈન માર્કેટ. એટલે આગળ શું શબ્દ વાપર્યો? ઈ, એટલે કે ઈ નામ. યાદ રહેશે તમને દરેકને. તો આ હતું આપણું ખૂબ મહત્વનું ઓપરેશન ગ્રીન. કયા કયા પાક માટે છે એ પણ યાદ રાખીએ, એના માટેની નોડલ એજન્સી યાદ રાખીએ ખાસ. પછી આ ઇનામ પોર્ટલ પણ યાદ રાખીએ. ભલે 2016માં લોન્ચ થયું, હજી પણ પરીક્ષાની દ્રષ્ટિએ એટલું જ રિલેવન્ટ છે. તો આ હતો આજનો આપણો ખાસ યોજના સંબંધિત મુદ્દો. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું. તમને જો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો, આવા દરેક વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક્સ અ લોટ.